1000 વર્ષ પહેલા સોમનાથ મંદિર માટે શહાદત વહોરનારા તમામ વીર આત્માઓનું ઋણ ચૂકવવા ઋણ મુક્તિ માટે આજે 1000 વર્ષ બાદ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા વિશેષ શ્રાદ્ધ કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, સવા મણ જનોઈની પૂજા કરી જૂના સોમનાથ મહાદેવને અર્પણ કરી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 1000 વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અનેક નામી અનામી વીર પુરુષોએ સોમનાથ મંદિરને બચાવવા જીવનું બલિદાન આપ્યું હતું। ઈસવીસન 1026 સોમનાથ મંદિરના વિધ્વંસ માટે જે આક્રમણ થયેલા એ આક્રમણથી ભગવાન સોમનાથને અને મંદિરને બચાવવા માટે સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજે, જેની સંખ્યા અંદાજે ઓછામાં ઓછી 5000 બ્રાહ્મણ હતા, એવા બ્રાહ્મણો જે અમારા જ પૂર્વજો હતા એમની શ્રદ્ધાંજલિ આપણા સનાતન ધર્મમાં પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્રની પરંપરા છે, મર્યાદા છે, આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે। એટલે આજે એ પિતૃઓને યાદ કરી, એ દિવંગતોને યાદ કરી અને તર્પણ વિધિનો કાર્યક્રમ હતો અને બ્રાહ્મણોના ખભા ઉપર હંમેશા જનોઈ હોય છે। એટલે આજે સવા મણ જનોઈ આજે ભગવાનને અમે અર્પણ કરીએ છીએ। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એક પુસ્તક છે થોટ્સ ઓન પાકિસ્તાન, એના પેજ નંબર 58, 59, 60, 61 માં એક ઉલ્લેખ છે કે ગઝનવી સૌથી પહેલા મોહમ્મદ ગઝનવી છે ત્યારે અફઘાનિસ્તાન ભારત રાષ્ટ્રનો જ એક ભાગ હતો, ત્યારે ચીની યાત્રિક UN સંઘ સાથે આવેલા અને ભારતની ભવ્યતા જોયેલી, પછી એણે સવિશેષ નિર્ણય દેવાલયોને તોડવા માટે કરેલો અને દેવાલયોને તોડવા માટે હિન્દુ આસ્થા તૂટે અને ઇસ્લામીકરણ થાય એ માટેનો એનો મુખ્ય પ્રયાસ હતો। એ પછી જ્યારે 1026માં મોહમ્મદ ગઝનવીએ કમાલુદ્દીન સાથે જે આક્રમણ કર્યું ત્યારે જે વિધર્મીઓએ આક્રમણ કર્યું ત્યારે તીર્થ પુરોહિતો મોહમ્મદ વેગડાજી ભીલ, હમીરજી ગોહિલ જેવા શહીદોએ શહીદી વહોરી અને જે પુરોહિતોની જે જનોઈનું વજન કરવામાં આવ્યું એ આશરે સવા મણ જેટલું વજન થયું।